નમસ્કાર. CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં 27 જૂનના રથયાત્રા યોજાવાની છે, જેમાં કદાચ વધુ ભીડ થાય તો તેને કાબૂમાં કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. 3જી જૂને IPL ફાઇનલમાં RCBની જીત બાદ 4થી જૂને બેંગલુરુના ચિન્ના સ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં માસૂમ લોકોના મોત થયા હતા. ત્યારે અમદાવાદમાં 27મી જૂનના રથયાત્રા યોજાવાની છે, જેમાં કદાચ આટલી ભીડ થાય તો તેને કાબૂમાં કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં AI કેમેરા, સેટેલાઇટ ઇમેજ અને કેટલાક ટેકનિકલ સપોર્ટના આધારે આ ક્રાઉડ મેનેજમેન્ટ કરવું શક્ય બનશે તેવી તૈયારીઓ હાલ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ વખતની રથયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા CCTV કેમેરા ઉપર એન્ટી સ્ટેમ્પેડ અલ્ગોરિધમ્સ મદદથી ક્રાઉડ મેનેજમેન્ટની તકનીકીનો ઉપયોગ કરશે, જે AI અને ઇમેજ પ્રોસેસિંગના ઉપયોગથી ભીડવાળા વિસ્તારોમાં જોખમભરી પરિસ્થિતિઓને ટાળવામાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે CCTV બેઝ એન્ટી સ્ટેમ્પેડ અલ્ગોરિધમ સિસ્ટમ એ ભવિષ્ય માટે પાવરફુલ ક્રાઉડ મેનેજમેન્ટ ટૂલ બની શકે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક લોકોના જીવ બચાવી શકાય છે. જોકે ટેકનિકલ મર્યાદાઓ, નૈતિક વિચારણા અને માનવ ભૂમિકા ઉપર હંમેશા મહત્વની રહેશે.